નમસ્કાર ટીવી 13ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું બૃંદા રાવલ। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામનો દિવસ છે, મત ગણતરીનો દિવસ છે। ત્યારે અમદાવાદ એલડી એન્જિનિયરિંગ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો છે। ઈવીએમ જે છે તેને સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે આવતીકાલે સવારથી જ જ્યારે મત ગણતરી જે છે તે કરાશે ત્યારથી તેની ધ્યાન રાખવા માટે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવી છે। સાથે જો વાત કરીએ વોર્ડની, તો અમદાવાદના ઘણા વોર્ડ છે જેની મત ગણતરી એલડી એન્જિનિયરિંગ ખાતે થનાર છે, જેમાંથી થલતેજ, મક્તમપુરા, બોડકદેવ, બહેરામપુરા, લાંભા, વટવા આ તમામ જે વોર્ડ છે તે તમામ વોર્ડની ગણતરી અહીંયા થનાર છે। સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી છે તે પૂર્ણ થાય। ગઈકાલે જે રીતે મતદાન પ્રક્રિયામાં ભાજપ કોંગ્રેસના જે ઉમેદવારો હતા, જે સમર્થકો હતા, તે સામસામે આવ્યા હતા, તેવી કોઈપણ ઘટના ન બને તેના માટે થઈને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે, જેથી કરીને આવતીકાલે મત ગણતરી જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય।